આજરોજ પાદરા નગરપાલિકાની ટીમ અને અમારા ધારાસભ્ય એવા વિકાસ પુરુષ જે પાદરા તાલુકા માટે મોદી સાહેબની પ્રેરણા લઈને આજ લગીન કોઈ જેટલા ખાતમુહૂર્ત કે લોકાર્પણ નહીં કર્યા એવા આજે અમારા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાબાપુ ના વરદ હસ્તે નગરપાલિકા પ્રમુખ ને તમામ સદસ્યોના વરદ હસ્તે આજે ગામમાં વિવિધ કામોના 11.5 કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત આજે એક જગ્યાથી કરવામાં આવ્યા છે, જેમાં પીપી શ્રોફ સ્કૂલ એ 4.73 કરોડ રૂપિયાના ખર્ચે અને 4.74 કરોડ રૂપિયાના ખર્ચે જે 39 સોસાયટીમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી જે પેવર બ્લોક અને આરસીસી રોડ 39 સોસાયટીમાં જે બનાવવાના છે એનું ખાતમુહૂર્ત, ગાયજ રોડ પર 1.71 કરોડ રૂપિયાના ખર્ચે જે વરસાદી કાસ બનવાનો છે એ 80 લાખ રૂપિયાના ખર્ચે જે અત્યારે ગટર નાખી છે રાધેકૃષ્ણ પાર્કથી લિબર્ટી ટોકીઝ સુધી ત્યાં રોડ બનાવવાનો છે એ, અને 25 લાખ રૂપિયાના ખર્ચે નવીન લાઇટ જે વેરાઈ માતા જંબુસર રોડ પર ત્યાંથી પેટ્રોલ પંપ સુધી નવીન લાઇટની સુવિધા આજે નગરપાલિકા દ્વારા એ બધા જ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે।